નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા સુકોષ કેન્દ્રીય કોષ વિશે। કેવા કોષ? સુકોષ કેન્દ્રીય કોષ। હવે આના વિશે તમને મેં એવું કીધું હતું કે આ બધા જ કોષો એવા હશે કે જે સંપૂર્ણ વિકસિત કોષ કેન્દ્ર ધરાવે। સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર કેવું હશે? સંપૂર્ણ વિકસિત કોષ કેન્દ્ર। આ કોષનું બીજું નામ છે યુકેરિયોટિક કોષ। કોષનું બીજું નામ છે યુકેરિયોટિક કોષ। સંપૂર્ણ વિકસિત કોષ કેન્દ્ર ધરાવતો કોષ જેને કહેવામાં આવે સુકોષ કેન્દ્રીય કોષ, અથવા તો આનું અંગ્રેજી ભાષામાં નામ છે યુકેરિયોટિક કોષ। એમાં સુકોષ કેન્દ્રીય કોષના રંગસૂત્રીય દ્રવ્ય વિશેની ચર્ચા ચાલતી હતી। સુકોષ કેન્દ્રીય કોષનું રંગસૂત્રીય દ્રવ્ય, આના વિશે તમને થોડીક એવી વાત કરી હતી અને એમાં વિભાજનની વાત થઈ હતી કે રંગસૂત્રીય દ્રવ્યનો આકાર કેવો હોય અને રંગસૂત્રીય દ્રવ્ય ક્યારે પોતાનો આકાર બદલે। હવે એમાં તમને મેં એવી વાત કરી હતી કે જો કોઈ સુકોષ કેન્દ્રીય કોષ વિભાજનની અવસ્થામાં ન હોય, જો કોઈ સુકોષ કેન્દ્રીય કોષ વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્યનો આકાર કેવો હશે? તો કે દોરીના ગૂંચળા જેવો અથવા તો એકદમ ગૂંચળા જેવો આકાર જોવા મળશે। તમને આકૃતિ દોરીને લાસ્ટ લેક્ચરની અંદર મેં બતાવ્યું હતું। જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં ન હોય, જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્યનો આકાર કેવો હશે? તો કે દોરીના ગૂંચળા જેવો। ન હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્યનો આકાર દોરીના ગૂંચળા જેવો હોય। હવે જો કોષ વિભાજનની અવસ્થામાં આગળ વધે અથવા તો કોષ વિભાજનની અવસ્થામાં આવે એટલે આ રંગસૂત્રીય દ્રવ્યનો આકાર ગૂંચળામાંથી ફેરવાય છે, મતલબ ગૂંચળા જેવો રહેતો નથી, પણ આ રંગસૂત્રીય દ્રવ્યનો આકાર સળિયા જેવો થઈ જાય। રંગસૂત્રીય દ્રવ્યનો આકાર કોના જેવો થઈ જાય? સળિયા જેવો। સૌથી પહેલાં તો એ સમજીએ કે રંગસૂત્રીય દ્રવ્યનો એક ભાગ કે જે રંગસૂત્રીય દ્રવ્ય માટે સૌથી અગત્યનું કાર્ય કરે, રંગસૂત્રીય દ્રવ્યનો જ એક ભાગ કે જે રંગસૂત્રીય દ્રવ્ય માટે સૌથી અગત્યનું કાર્ય કરે, આ ભાગને કહેવામાં આવે ડીએનએ। આ ભાગને કયા નામથી ઓળખાય? ડીએનએ। એટલે રંગસૂત્રીય દ્રવ્યના ભાગરૂપે કોણ કામ કરી દે? ડીએનએ કામ કરે। તો એવું કહી શકાય કે રંગસૂત્રીય દ્રવ્યના ભાગરૂપે કોણ હોય? ડીએનએ હોય। ભાગરૂપે ડીએનએ હોય છે। બીજું આપણે યાદ રાખશું ડીએનએનું આખું નામ। ડીએનએનું આખું નામ થાય ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ। ડીએનએનું આખું નામ થાય ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, જે ક્યાં હાજર હોય? રંગસૂત્રીય દ્રવ્યમાં। કોણ? ડીએનએ। આ ડીએનએના રંગસૂત્રીય દ્રવ્યના લગભગ બધા જ કામ કરનારો કાર્યકારી ટુકડો છે, અથવા તો રંગસૂત્રીય દ્રવ્યનો એક અગત્યનો ભાગ જેને કહેવામાં આવે ડીએનએ। હવે માનો કે કોષ વિભાજનની અવસ્થામાં આગળ વધે, કોષ વિભાજનની અવસ્થામાં આગળ વધે, તો વિભાજનની અવસ્થામાં આગળ વધે ત્યારે ફેરફાર શેમાં થાય? ફેરફાર થાય રંગસૂત્રીય દ્રવ્યના આકારમાં। જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્યની રચના કે એના આકારમાં ફેરફાર થઈ જાય। એટલે આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય કેવો આકાર ધારણ કરે? તો કે સળિયા જેવો આકાર અથવા તો સળિયા જેવી રચના પ્રાપ્ત કરે। જ્યારે કોષ વિભાજન અવસ્થામાં આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવી રચના પ્રાપ્ત કરે। આ સળિયા જેવી રચના કોષ જ્યારે વિભાજનની અવસ્થામાં આગળ વધે ત્યારે બનતી આ સળિયા જેવી રચના જેને રંગસૂત્રના નામથી ઓળખાય। બરાબર સમજો।
સૌથી પહેલાં તો વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્યોનો આકાર હોય દોરીના ગૂંચળા જેવો. જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં આગળ વધે ત્યારે સળિયા જેવી રચના પ્રાપ્ત કરે. આ સળિયા જેવી રચના જેને કહેવામાં આવે રંગસૂત્ર, જેને રંગસૂત્ર કહેવાય. અને સુકોષ કેન્દ્રીય કોષ હોય તો સુકોષ કેન્દ્રીય કોષમાં રંગસૂત્ર હંમેશા જોડમાં હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં રંગસૂત્ર કઈ રીતે હશે તો કે જોડમાં. એક જોડની અંદર એક જોડ નથી હોતી, પણ એક જોડની અંદર કુલ કેટલા રંગસૂત્ર હોય? 2 રંગસૂત્ર હોય. એક જોડની અંદર ટોટલ કેટલા રંગસૂત્ર? 2 રંગસૂત્ર. એટલે જોડ 1 હોય તો રંગસૂત્રની સંખ્યા થઈ જાય 2. એટલે કોષ વિભાજનની અવસ્થામાં આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય છે સળિયા જેવી રચના પ્રાપ્ત કરે. આ સળિયા જેવી રચના જેને કહેવામાં આવે રંગસૂત્ર. રંગસૂત્રનું મુખ્ય કાર્ય શું? રંગસૂત્રનું મુખ્ય કાર્ય, આ રંગસૂત્રો છે એ આનુવાંશિકતાની માહિતી ધરાવે. રંગસૂત્રો છે એ આનુવાંશિકતાની માહિતી ધરાવે. આ આનુવાંશિકતાની માહિતી ડીએનએ સ્વરૂપે હાજર હોય. ઘણીવાર આપણે કહેતા હોય ને કે ડીએનએ ચેક કર્યું, ફલાણા ભાઈનું ફલાણું આમ થઈ ગયું, ડીએનએ ઉપરથી બધી જ ખબર પડી જાય. ખરેખર ડીએનએ ક્યાં હોય તો કે રંગસૂત્રીય દ્રવ્યમાં અથવા તો રંગસૂત્રમાં. હવે ડીએનએ સ્વરૂપે રંગસૂત્ર છે એ આનુવાંશિકતાની માહિતી ધરાવે. આ આનુવાંશિકતા અથવા તો ડીએનએમાં હાજર માહિતી એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય. ઉદાહરણ તરીકે પપ્પામાંથી આનુવાંશિકતાની માહિતી એના છોકરામાં જાય. એટલે આનુવાંશિકતાની માહિતી ધરાવે કોણ તો કે રંગસૂત્ર. કયા સ્વરૂપે? ડીએનએના અણુ સ્વરૂપ. એટલે આવું કહી શકીએ કે રંગસૂત્રો આનુવાંશિકતાની માહિતીના લક્ષણો ડીએનએ સ્વરૂપે ધરાવે. રંગસૂત્રો આનુવાંશિકતાની માહિતી કયા સ્વરૂપે ધરાવે? ડીએનએના અણુ સ્વરૂપે. રંગસૂત્રો આનુવાંશિકતાની માહિતી ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે. તો આ રંગસૂત્રીય દ્રવ્યમાં હાજર ડીએનએનું મુખ્ય કાર્ય કે રંગસૂત્રો છે એ આનુવાંશિકતાની માહિતી ડીએનએ સ્વરૂપે ધરાવે. હવે આ ડીએનએનું કામ શું તો કે ડીએનએના અણુઓ કોષના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે. ડીએનએના અણુઓ કોષના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે. સાથે સાથે કોષના આયોજનની આવશ્યક માહિતી આપે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં, મતલબ પિતૃ પેઢીમાંથી એની અનુગામી પેઢી અથવા તો પિતૃ પેઢી પછી આવતી પેઢીમાં આનુવાંશિકતાની માહિતી અને કોષના આયોજન વિશેની માહિતી પૂરી પાડવાનું કામ કોણ કરી દે? ડીએનએ. એટલે ડીએનએના અણુઓ આનુવાંશિકતાની માહિતી અને કોષના આયોજનની માહિતી ધરાવે. એક તો આનુવાંશિકતાની માહિતી ધરાવે, સાથે સાથે કોષના આયોજનની માહિતી ધરાવતો ભાગ જેને કયા નામથી ઓળખાય? ડીએનએના નામથી ઓળખાય. ટૂંકમાં પિતૃ પેઢીના લક્ષણો નું વહન પિતૃ પેઢીમાંથી અનુગામી પેઢીમાં કોના દ્વારા થાય? ડીએનએ દ્વારા. આ ડીએનએમાં રહેલી માહિતી અથવા તો ડીએનએના ભાગમાં રહેલી માહિતી કે ડીએનએમાં માહિતીનો સંગ્રહ કરતો ભાગ સ્વરૂપ ટુકડો કે કાર્યકારી ટુકડો જેને કહેવામાં આવે જનીન. તમે આવું નામ સાંભળ્યું છે, જનીન બંધારણ. તો ડીએનએનો કાર્યકારી ટુકડો જેને કયા નામથી ઓળખાય? જનીનના નામથી ઓળખાય. એટલે આવું કહી શકાય કે ડીએનએના કાર્યકારી ટુકડાને કયા નામથી ઓળખાય? જનીનના નામથી ઓળખાય. ડીએનએનો કાર્યકારી ટુકડો કે જ્યાં સમગ્ર માહિતીનો સંગ્રહ થાય, આ કાર્યકારી ટુકડાને કહેવામાં આવે જનીન. હવે આની આગળ આપણે ભણ્યા હતા કોષ કેન્દ્ર વિશે કે કોષ કેન્દ્ર ખરેખર ક્યાં હાજર હોય તો કે સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો યુકેરિયોટિક કોષ અથવા તો આને આપણે બીજો એક આવું નામ આપ્યું હતું નવા કોષ. કેવા કોષો કીધા હતા? નવા કોષો. નવા કોષ એટલે એવું નહીં કે સીધા ફેક્ટરીમાંથી બનીને આવ્યા હોય, પણ નવા કોષનો મતલબ થાય
એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય. આપણે જોવાના હતા કોષ કેન્દ્રના કાર્યો. એ પહેલાં વળી એક વખત રંગસૂત્રીય દ્રવ્ય વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે રંગસૂત્રનો આકાર દોરીના ગૂંચળા જેવો. રંગસૂત્રીય દ્રવ્યોના ભાગ સ્વરૂપે કોણ કાર્ય કરે? ડીએનએ. ડીએનએનું આખું નામ થાય ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. વિભાજનની અવસ્થામાં આગળ વધે તો રંગસૂત્રીય દ્રવ્યોનો આકાર બદલી જાય, સળિયા જેવી રચના પ્રાપ્ત કરે, જેને કહેવામાં આવે રંગસૂત્ર. જોડમાં હોય અને એક જોડની અંદર વધુમાં વધુ કેટલા રંગસૂત્ર હોય? 2. આનુવાંશિકતાની માહિતી કોણ રાખે? ડીએનએ. આનુવાંશિકતાની માહિતી અને કોષનું આયોજનની માહિતી ડીએનએ પાસે હોય. ડીએનએનો કાર્યકારી ટુકડો જેને કહેવામાં આવે જનીન. હવે આપણે જોવાનું હતું કોષ કેન્દ્રના કાર્યો. કોના કાર્યો? કોષ કેન્દ્રના કાર્યો. હવે જોવાનું હતું કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રના કાર્યો ક્યાં ક્યાં હોય. કોષ કેન્દ્ર છે, સુકોષ કેન્દ્રીય કોષમાં એક અગત્યનું મહત્વનું સ્થાન ધરાવે. લગભગ બધી જ ક્રિયાઓનું નિયમન કરતો ભાગ કયો હોય? આ કોષ કેન્દ્ર. એટલે આ કોષ કેન્દ્ર છે, આ કોષમાં થતી બધી જ ક્રિયાઓનું, કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન, મતલબ કે કઈ ક્રિયા કઈ રીતે થાય, આ આખો આધાર કોના ઉપર હોય? કોષ કેન્દ્ર ઉપર. અથવા તો તમામ ક્રિયાનું નિયંત્રણ ક્યાંથી થાય? કોષ કેન્દ્ર દ્વારા. એટલે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર દ્વારા. કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય. આ સિવાય કોષ કેન્દ્રના કાર્ય એક તો કોષીય પ્રજનનમાં સૌથી અગત્યનો ભાગ ભજવે. કોણ? કોષ કેન્દ્ર. તમને ખબર હોય તો મેં એક પહેલાં કે બીજા લેક્ચરની અંદર ચેપ્ટરના અમીબાની વાત થઈ હતી. એમાં એવું કીધું હતું કે એક કોષ કેન્દ્રીય કોષ અથવા તો એક કોષીય સજીવો જ્યારે નવા સજીવનું નિર્માણ કરે તો એક કોષીય સજીવો નવા સજીવનું નિર્માણ કરે. આ દરમિયાન સૌથી પહેલો ફેરફાર ક્યાં થાય? તો કે કોષ કેન્દ્રમાં. કેવો ફેરફાર થાય? તો કોષ કેન્દ્રથી લાંબુ દંડ આકાર ધારણ કરી લે, સળિયા જેવો આકાર. પછી એના 2 ટુકડા થાય એટલે વિભાજનની અવસ્થા. વિભાજનથી નવા 2 સજીવોનું નિર્માણ થાય. આ ક્રિયા કરવા માટે જવાબદાર કોણ હોય? કોષ કેન્દ્ર. માનો કોષ કેન્દ્રમાં જ કંઈ ફેરફાર નથી થતો તો નવો સજીવ નિર્માણ પામી શકે નહીં. એટલે કોષ કેન્દ્રના મુખ્ય કાર્યો ક્યાં? તો કે કોષીય પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે. શેમાં ભાગ ભજવે? કોષીય પ્રજનનમાં. એટલે કોષ કેન્દ્ર છે તે કોષીય પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે. કઈ રીતે? તો કે જ્યારે કોષ પરિપક્વતામાં હોય અથવા તો કોષ છે પરિપક્વ અવસ્થામાં આવે ત્યારે કોષીય પ્રજનનની પ્રક્રિયા થાય. આ ક્રિયાને લીધે કોષનું 2 ભાગમાં વિભાજન થઈ જાય અથવા તો 2 ટુકડાઓ થઈ જાય. એટલે એક કોષમાંથી 2 નવા કોષોનું નિર્માણ થાય. જ્યારે કોષીય પ્રજનનની પ્રક્રિયા થાય તો આ ક્રિયાની મદદથી 2 આ પ્રક્રિયાને લીધે કેટલા સજીવોનું નિર્માણ થાય? તો કે 2 નવા કોષોનું નિર્માણ થાય. શા માટે નિર્માણ થાય? કોષ કેન્દ્રના વિભાજનના લીધે. એટલે 2 નવા કોષોનું શું થાય? નિર્માણ થાય છે. આ ભાગ કોણ ભજવે? કોષ કેન્દ્ર. ક્યારે? તો કે જ્યારે કોષીય પ્રજનનની ક્રિયા થાય ત્યારે. આ સિવાય કોષમાં થતી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ, કોષમાં થતી તમામ રાસાયણિક પ્રક્રિયાઓ જેના લીધે કોષનો વિકાસ થાય અને પરિપક્વતા તરફ આગળ વધે. એટલે કોષની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોષનો વિકાસ થાય અને પછી કોષ છે પરિપક્વતા તરફ આગળ વધે. તો કોષમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કોષની રાસાયણિક પ્રક્રિયાઓને લીધે કોષ કેવો થઈ જાય? પરિપક્વ. રાસાયણિક પ્રક્રિયાને લીધે કોષ પરિપક્વતા તરફ
આગળ વધે. આ પણ મુખ્ય કાર્ય કોનું? રાસાયણિક પ્રક્રિયાઓ માટે જવાબદાર કોણ હોય? કોષ કેન્દ્ર. એટલે કોષની રાસાયણિક પ્રક્રિયાઓને લીધે કોષ પરિપક્વતા તરફ આગળ વધે. આમાં મુખ્ય ભાગ કોણ ભજવે? તો કે કોષ કેન્દ્ર. હવે એના પછી છે રંગસૂત્રોમાં રહેલા ડીએનએ. કોષ કેન્દ્રમાં હાજર રંગસૂત્ર અને રંગસૂત્રોમાં રહેલા ડીએનએ. આના વિશે હમણાં જ તમને વાત કરી. ડીએનએનું મુખ્ય કાર્ય શું? તો કે આનુવાંશિકતાની અને કોષ આયોજનની મુખ્ય માહિતી ધરાવે. એક તો આનુવાંશિકતાની અને બીજી છે કોષ આયોજનની મુખ્ય માહિતી. આ માહિતીનું વહન ક્યાંથી ક્યાં કરે? તો કે પિતૃ પેઢીમાંથી અનુગામી પેઢીમાં. રંગસૂત્રોમાં હાજર ડીએનએ આનુવાંશિકતાનું અને કોષ આયોજનની માહિતીનું વહન પિતૃ પેઢીમાંથી કઈ પેઢીમાં કરી દે? અનુગામી પેઢીમાં. પિતૃ પેઢીમાંથી અનુગામી પેઢીમાં આનુવાંશિકતાની માહિતીનું વહન કોના દ્વારા થાય? રંગસૂત્રોમાં હાજર ડીએનએ દ્વારા. અને જે હાજર ક્યાં હશે? કોષ કેન્દ્રમાં. તો આ કોષ કેન્દ્રના મુખ્ય કાર્યો હતા. કોષ કેન્દ્રના મુખ્ય કાર્ય પાછા એક વખત જોઈ જાજો. તે કોષમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે. કોષીય પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે. આ ક્રિયાને લીધે 2 નવા કોષોનું નિર્માણ થાય. બીજું છે કોષની રાસાયણિક પ્રક્રિયાને લીધે કોષ થઈ પરિપક્વતા તરફ આગળ વધે. અને બીજું કોષ કેન્દ્રમાં હાજર રંગસૂત્રોના ડીએનએ આનુવાંશિકતા અને કોષ આયોજનની માહિતીનું વહન પિતૃ પેઢીમાંથી કઈ પેઢીમાં કરી દે? અનુગામી પેઢીમાં. આ કયા કોષમાં જોવા મળે? તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં, કે જ્યાં કોષ કેન્દ્ર સંપૂર્ણપણે સુવિકસિત જોવા મળે. કોષ કેન્દ્ર કેવો હશે? સંપૂર્ણપણે સુવિકસિત. એના પછી છે કોષ કેન્દ્રના આધારે કોષનો બીજો પ્રકાર, જેને કહેવામાં આવે આદિકોષ કેન્દ્રીય કોષ. કેવો કોષ? આદિકોષ કેન્દ્રીય કોષ. આ આદિકોષ કેન્દ્રીય કોષનું અંગ્રેજી ભાષામાં નામ છે પ્રોકેરિયોટિક કોષ. કેવો કોષ? પ્રોકેરિયોટિક કોષ. કોષ કેન્દ્રીય કોષ હોય તો એને કહેવામાં આવે યુકેરિયોટિક કોષ. આની માહિતી હજી મેળવશું. આ સુકોષ કેન્દ્રીય કોષના મુખ્ય ભાગો હતા. એક કોષ કેન્દ્ર, બીજું છે રંગસૂત્રીય દ્રવ્ય, કોષ કેન્દ્રીય પટલ અને કોષ કેન્દ્રના કાર્યો. આ માહિતી આપણે મેળવી છે. હવે સુકોષ કેન્દ્રીય કોષની માહિતી આદિકોષ કેન્દ્રીય કોષની માહિતી મેળવ્યા પછી તો અત્યારે પહેલાં જોશું આદિકોષ કેન્દ્રીય કોષ, અથવા તો આ કોષનું બીજું નામ છે પ્રોકેરિયોટિક કોષ. કેવો કોષ? પ્રોકેરિયોટિક કોષ. અથવા તો તમને મેં કીધું હતું કે આવા કોષને કહેવામાં આવે જૂના કોષ. તો આ એવા કોષ છે કે જેની પાસે સંપૂર્ણ સુવિકસિત કોષ કેન્દ્ર હતું નહીં. સાથે સાથે આવા કોષો કે જેને આદિકોષ કેન્દ્રીય કોષો કહેવાય, આ આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલની પણ ગેરહાજરી હોય. શેની ગેરહાજરી હોય? કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, જેના લીધે કોષ કેન્દ્રનો પ્રદેશ કેવો હશે? ઓછો વિકસિત. કારણ કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય તો કોષ કેન્દ્ર સીધું પર્યાવરણના સંપર્કમાં આવે, જેના લીધે સુવિકસિત હોતું નથી, અથવા તો આ પ્રદેશ છે એ સુવિકસિત થઈ શકે નહીં. એટલે આની પહેલી લાક્ષણિકતા કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય. એટલે આ ગેરહાજરીને લીધે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષ કેન્દ્રનો વિસ્તાર અથવા તો એવું કહી શકાય સીધું જ કે કેન્દ્રીય પ્રદેશ, જે કોષ કેન્દ્રનો જ વિસ્તાર થાય, કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત હોય. કોની ગેરહાજરીને લીધે? કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત હોય, અથવા તો એવું કહી શકાય કે અવિકસિત પણ હોઈ શકે. તો આ આદિકોષ કેન્દ્રીય કોષની એક લાક્ષણિકતા કે જેમાં કોષ કેન્દ્રીય પટલ હાજર હોતો નથી, એટલે કેન્દ્રીય પ્રદેશ છે એ
ઓછો વિકસિત હોય. હવે આ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હાજર હોય, કોષ કેન્દ્ર હાજર હોય પણ કેવું તો કે એકદમ અવિકસિત અથવા તો સામાન્ય કોષ કેન્દ્ર જેને કહી શકાય. કેવું કોષ કેન્દ્ર? સામાન્ય કોષ કેન્દ્ર. અને આવું કોષ કેન્દ્ર છે એને વિજ્ઞાનની ભાષામાં પ્રાથમિક કોષ કેન્દ્ર કહેવાય. આદિકોષ કેન્દ્રીય કોષમાં હાજર કોષ કેન્દ્ર જેને કયા નામથી ઓળખાય? પ્રાથમિક કોષ કેન્દ્ર. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ પ્રાથમિક કોષ કેન્દ્ર ધરાવતો કોષ છે. આ આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો આવા સજીવો કે જેને આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે, આ સજીવોનું કદ સામાન્યતઃ 1 માઇક્રોમીટરથી લઈ અને 10 માઇક્રોમીટર સુધીનું હોય. એટલે અહીંયા કોષનું સામાન્ય કદ અથવા તો કદ સામાન્યતઃ કેટલું જોવા મળે? 1 માઇક્રોમીટરથી લઈ અને વધુમાં વધુ 10 માઇક્રોમીટર. આ નિશાની છે માઇક્રોની નિશાની છે, આને માઇક્રો કહેવાય. તો કદ કેટલું હશે તો કે 1 માઇક્રોમીટરથી લઈ અને 10 માઇક્રોમીટર સુધીનું. હવે અહીંયા કોષ કેન્દ્ર કેવું જોવા મળે તો કે અવિકસિત કોષ કેન્દ્ર. આવા કોષોનું કોષ કેન્દ્ર કેવું જોવા મળે? અવિકસિત કોષ કેન્દ્ર. અવિકસિત કોષ કેન્દ્રની અંદર હાજર હોય ન્યુક્લિક એસિડ. અવિકસિત કોષ કેન્દ્રની અંદર હાજર કોણ હોય? ન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડવાળો ભાગ, ન્યુક્લિક એસિડવાળો ભાગ જેને કહેવામાં આવે ન્યુક્લિઓઇડ્સ. ન્યુક્લિક એસિડ ધરાવતો ભાગ જેને કયા નામથી ઓળખાય? ન્યુક્લિઓઇડ્સના નામથી ઓળખાય. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ જે અવિકસિત કોષ કેન્દ્ર ધરાવે, આ અવિકસિત કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ હાજર હોય. આ ન્યુક્લિક એસિડવાળો ભાગ જેને કહેવામાં આવે ન્યુક્લિઓઇડ્સ. બીજું છે કોષ કેન્દ્ર પટલ. એક તો કોષ કેન્દ્ર પટલ કેવો હશે? ગેરહાજર કોષ કેન્દ્ર પટલ. અને બીજું છે કોષીય અંગિકાઓ જેને કહેવામાં આવે પટલીય કોષીય અંગિકા. અને કહેવામાં આવે પટલીય કોષીય અંગિકાઓ. પટલીય એટલા માટે, પટલીય કોષીય અંગિકાઓ એટલા માટે કહેવાય કારણ કે કોષીય અંગિકાઓ છે એ કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલી હોય. કોષીય અંગિકાઓ છે કોનાથી ઘેરાયેલી હોય? કોષ કેન્દ્ર પટલથી. આ કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલી હોવાને લીધે અંગિકાઓને પટલીય કોષીય અંગિકાઓ કહેવામાં આવે. એટલે પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય. આની પણ ગેરહાજરી. મતલબ કે એકદમ સાદામાં સાદા કોષ કહેવાય. કોને? આદિકોષ કેન્દ્રીય કોષને. ઉદાહરણ તરીકે આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ સવાર તમને કીધું હતું. એક તો બેક્ટેરિયા જેને કહેવામાં આવે જીવાણુ, બેક્ટેરિયા. અને બીજું એક ઉદાહરણ છે જેને કહેવામાં આવે, આ ઉદાહરણ તમને મેં સવારે કીધું હતું, સાયનો બેક્ટેરિયા. કેવો બેક્ટેરિયા? સાયનો બેક્ટેરિયા. આ નામ કદાચ તમે ન સાંભળ્યું હોય તો સાયનો બેક્ટેરિયાનું બીજું એક નામ છે, એ તમે કદાચ સાંભળ્યું હશે. આ નામ છે નીલ હરિત લીલ. નામ છે નીલ હરિત લીલ. આ આદિકોષ કેન્દ્રીય કોષ જેની આકૃતિ અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષનો દેખાવ કંઈક આવો જોવા મળે. એક સામાન્ય શરીર રચના ધરાવતો કોષ જેમાં કોષ કેન્દ્ર સંપૂર્ણપણે અવિકસિત હોય અથવા તો એવું કહી શકાય કે પ્રાથમિક કોષ કેન્દ્ર હોય. આ પ્રાથમિક કોષ કેન્દ્રમાં હાજર હોય ન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડ ધરાવતો ભાગ જેને કહેવામાં આવે ન્યુક્લિઓઇડ્સ, જે કોષનું લગભગ મોટા ભાગના કાર્યો કરી દે. અને બીજું હાજર હોય અહીંયા રિબોઝોમ્સ. કોષની અંદર બીજા કોણ હાજર હોય? રિબોઝોમ્સ. એક સામાન્ય શરીર રચના ધરાવતો કોષ. આ પાછળ એક પૂંછડી જેવી રચના જોવા મળે. આ જે પૂંછડી જેવી રચના છે, આ રચનાને કહેવામાં આવે કસા. આ રચનાને કયા નામથી ઓળખાય? કસા. હવે કોષ કેન્દ્રીય પટલ એકદમ અવિકસિત જોવા મળે. મતલબ આ
પટલવાળો ભાગ છે એ કેવો હશે? અવિકસિત ભાગ. એટલે અહીંયા આ કોષ દિવાલ પછીનો ભાગ, આ ભાગ કયો થશે? કોષ કેન્દ્ર પટલવાળો ભાગ, અથવા તો એવું કહી શકાય કે અવિકસિત કોષ કેન્દ્ર પટલ. એટલે અહીંયા આ ભાગ છે એ અવિકસિત હોય, પણ આપણે દર્શાવશું જેથી ખબર પડે કે કોષ દિવાલ પછી આવતું સ્તર, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? કોષ કેન્દ્ર પટલ. આ સવારે કોષ કેન્દ્ર પટલ વિશે વાત કરી હતી, તો આપણે એવું કીધું હતું કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલ વિશે વાત કરી હતી ત્યારે એવી ચર્ચા થઈ હતી ભાઈ કે કોષ કેન્દ્ર પટલ એ દ્વિસ્તરીય આવરણ ધરાવે. કેવું આવરણ ધરાવે? દ્વિસ્તરીય આવરણ. તો અહીંયા લીલો પટ્ટો અને લાલ પટ્ટો, આ બે પટ્ટો આ કેના હે? કોષ કેન્દ્ર પટલ, કે જે કેવો હશે? અવિકસિત કોષ કેન્દ્ર. હવે મધ્યસ્થ ભાગ કે જ્યાં હાજર હશે ન્યુક્લિયોઇડ્સ, ત્યાં હાજર કોણ હોય? ન્યુક્લિયોઇડ્સ. પણ કેવું તો કે જો આ કોષ વિભાજનની અવસ્થામાં નહીં હોય તો દોરીના ગૂંચળા જેવી રચના ધરાવે. આ જે ભાગ છે આને કયા નામથી ઓળખાય? ન્યુક્લિયોઇડ્સ. હવે મેં તમને થોડી વાર પહેલાં એવું કીધું કે આ કોષની અંદર રિબોઝોમ્સ હાજર હોય. કોણ હાજર હોય? રિબોઝોમ્સ. તો આ બધા જ બ્લુ કલરના ટપકા છે, આ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હાજર રિબોઝોમ્સ હશે. આ બધાને શું કહેવામાં આવે? રિબોઝોમ્સ. આ થઈ જાય રિબોઝોમ્સ. આ ભાગ જેને આપણે કયા નામથી ઓળખતા હતા? કોષ કેન્દ્રીય પટલ. હવે કોષની ફરતે નાના નાના પ્રવર્ધો જેવી રચના, પ્રવર્ધો એટલે નાના વાડ જેવી રચના જોવા મળે. આ વાડ જેવી રચનાઓ કોષને પ્રચલનમાં મદદ કરે. એટલે આવી નાની રચનાઓ ગોઠવાયેલી હોય કોષની ફરતે, અથવા તો નાના પ્રવર્ધો હોય જેને જેનું કાર્ય હોય કોષને પ્રચલનમાં મદદ કરવાનું. તો આ આદિકોષ કેન્દ્રીય કોષની શરીર રચના હતી, જ્યાં આવા નાના પ્રવર્ધો જેવી રચના જોવા મળે કોષની ફરતે. હવે અહીંયા એક અગત્યનો બીજો ભાગ છે. આ ભાગનું અત્યારે આપણે રંગ દર્શાવીએ છીએ લીલો રંગ. કેવો રંગ દર્શાવીએ? લીલો રંગ. પણ આ લીલા રંગનું નામ છે, આ લીલા રંગની પૂંછડી જેવી રચના, આ પૂંછડી જેવી રચના જેનું નામ છે પીલી, છે લીલી પણ નામ કેવું? પીલી. અચ્છા, પીલીનું મુખ્ય કાર્ય શું? કેટલાને ખબર છે? જો કે કોઈને ખબર નહીં હોય, હું જ કહી દઉં છું. પીલીનું મુખ્ય કાર્ય કે આ બેક્ટેરિયા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પ્રચલન કરે અથવા તો હલનચલન કરે તો કોઈ જગ્યા ઉપર સ્થિર થવા માટે કામ આપતો ભાગ, જેને કયા નામથી ઓળખાય? પીલીના નામથી ઓળખાય. એટલે આ પીલી છે બેક્ટેરિયાને કોઈ એક જગ્યાએ સ્થિર થવામાં કે ચોંટવા માટે મદદ કરતી પૂંછડી જેવી રચના. આ કયો કોષ હતો? આદિકોષ કેન્દ્રીય કોષ, જેમાં મુખ્ય અંગ તરીકે કોણ કોણ હોય? તો કે એક તો રિબોઝોમ્સ હોય, બીજું હોય ન્યુક્લિયોઇડ્સ જેમાં હાજર હશે ન્યુક્લિક એસિડ, આ સિવાય હશે કોષ કેન્દ્ર પટલ, બીજું છે કસા, પૂંછડી જેવી રચના જે કોષને પ્રચલનમાં મદદ કરે, અને પીલી જેવી રચના. હા, એક અગત્યનો ભાગ જેની આપણે ચર્ચા હજી નથી કરી, તો આ ઉપરનું જે કાળા રંગનું આવરણ છે આ હું દેખાવ માટે હોય? બેક્ટેરિયાનું લેમિનેશન તો નહીં જ કર્યું હોય. ઉપરનો જે કાળા રંગનો ભાગ છે અહીંયા જરાક જોઉં તો નીલ હરિત લીલ. હરિતનો મતલબ શું? ક્લોરોફિલ. હરિતકણ ધરાવતો બેક્ટેરિયો, મતલબ એવો થાય કે આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હશે. કેવો બેક્ટેરિયા હશે? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. અને જો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય તો આ બેક્ટેરિયા કોષ દિવાલ ધરાવે. એટલે ઉપરનો ભાગ છે ને કયા નામથી ઓળખાય? કોષ દિવાલના નામથી. હવે પછી વધુ માહિતી આગળના લેક્ચરમાં મેળવીશું. થેન્ક યુ વેરી મચ.